આ જોઈ શકો છો તમે અહીંયા પેટ્રોલ ભરાવાની લાઈન છે આ જે ઓવરબ્રિજ પૂરો થાય છે રશિયરથી સ્ટાર્ટ થઈને અહીંયા ત્યાંથી લાઈન સ્ટાર્ટ થઈ ગઈ છે એચપી નો પેટ્રોલ પંપ છે ત્યાં સુધી આ ખાલી અફવાના કારણે આટલી બધી તકલીફ છે કે બીજું કઈ છે કોઈને ખબર નથી પબ્લિક બસ લાઈનમાં ઊભું છે પેટ્રોલની રાહ જોઈ આમાં વાંક કોનો છે પેટ્રોલ પંપ અધિકારીઓનો કે મોદી સાહેબે ખાલી એક જે એનાઉન્સમેન્ટ કર્યું એનો વાંક છે એમને તો કીધું હતું ખાલી તમને જરૂરિયાત પૂરતું જ યુઝ કરજો અહીંયા તો લોકોને યુઝ કરવા માટે છે એ છતાં પણ લોકો લાઈનમાં ઉભા છે ભાઈ કાલે પેટ્રોલ પૂરું થઈ ગયું તો શું થશે આ લગભગ 1 કિલોમીટર લાંબી લાઈન છે આમાં આ એક લાઈન પેટ્રોલ પંપ આ સવારે થી આ ખાલી બાઇકની લાઈન આવી છે સવારે 5 વાગ્યાથી અને આ જુઓ તમે અહીંયા એચપી નો પેટ્રોલ પંપ છે સાથે અહીંયા કારની લાઈન અલગ છે કારની લાઈન અલગ લાગી છે આ જ રીતે વલસાડમાં જેટલા પેટ્રોલ પંપ છે બધે આવી જ હાલત છે વલસાડ નજીક હાઈવે પર જે પેટ્રોલ પંપ છે ત્યાં પણ આ જ હાલત છે આમાં કઈ ખબર નથી પડતી સરકાર કઈ કદમ ઉઠાવશે કે પેટ્રોલ સંચાલક આ સામે બીજો પેટ્રોલ પંપ છે ત્યાં પેટ્રોલ ડીઝલ બધું ખતમ થઈ ગયું છે એટલે અહીંયા લોકોએ સીએનજી ની લાઈન લગાવી છે મતલબ આ લાઈન તો બધે લાગી છે તો જનતાને અપીલ છે જરૂર ના હોય તો પેટ્રોલની લાઈનમાં ના ઉભા રહો નહીં તો આમને આ બીજા પેટ્રોલ પંપની હાલત ટેન્કર આવી ગયું છે પણ હાલત સેમ છે અહીંયા બી પબ્લિક લાઈન લગાડીને ઉભું છે સિટીમાં મેઇન બચ્ચો વધ છે અહીંની બી હાલત એ જ છે બધાને એવું થઈ ગયું છે કે પેટ્રોલ પતી જવાનું રિક્વેસ્ટ છે બધાને કે પેટ્રોલ બહુ બધું છે બસ ભીડ ના કરો તમે લોકો આ છે દશેરા ટેકરીનો ઇન્ડિયન ઓઇલ નો પેટ્રોલ પંપ ત્યાં પણ એ જ હાલત છે વલસાડમાં જેટલા બી પેટ્રોલ પંપ છે બધે લાઈન લાગેલી જ છે હજી પણ રિક્વેસ્ટ કરીશ અફવાઓથી દૂર રહો પેટ્રોલ બહુ છે તમે 100-200 નું પુરાવતો હોય ને 500 નું પુરાવો તો પેટ્રોલ પંપમાં પેટ્રોલ ખાલી થઈ જાય સાહેબ પ્લીઝ ઘરે રહો સેફ રહો અને જરૂરિયાત પ્રમાણે પેટ્રોલ પુરાવો પેટ્રોલ ઓનર્સ પણ કહે છે પેટ્રોલ છે ઇન્ડિયામાં ઘણું પેટ્રોલ છે ખાલી નથી થઈ પ્લીઝ ઘરે રહો અને સેફ રહો દેવાંગ નિર્ભય ન્યૂઝ વલસાડ